આગળ વાત કરીએ તો જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1 નું પેટા ઇલેક્શન જાહેર થઈ ગયું છે। વોર્ડ નંબર 1 ના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલા મૃત્યુ પામતા પેટા ઇલેક્શનની શરૂઆત થઈ રહી છે, ત્યારે કોંગ્રેસ ભાજપ બંને અહીં જીતનો દાવો કર્યો છે। વિકાસના કામોને લઈને કોંગ્રેસના આક્ષેપ છે કે જંબુસર નગરપાલિકા વિકાસના કામોમાં નિષ્ફળ રહી છે। ભાજપના શહેર ભાજપ પ્રમુખે જીતનો દાવો કર્યો છે। તેમણે કહ્યું કે વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટી જંબુસરનો ગઢ છે તેવું કહેવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસને ઉમેદવાર પણ નહીં મળે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। અમારે એક ઉમેદવાર કેન્સરને લીધે મૃત્યુ પામ્યા હતા અને એ પેટા ચૂંટણી આવી રહેલી છે। આમ તો જોવા જઈએ તો ભાજપનો ગઢ કહેવાય છે, 1 નંબરનો વોર્ડ એટલે, અને ભાજપ સત્તામાં છે ત્યારના વિકાસના કામો જે થયા છે એ પ્રજાની સમક્ષ જ છે। જે મુખ્ય પ્રશ્નો છે, જંબુસરનો મુખ્ય માર્ગ જે હમણાં જ આપણે રિંગ રોડ ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીનો એનું વર્ક ઓર્ડર થઈ ગયેલો છે, વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલો છે અને એ કામ પણ પ્રગતિમાં 2-3 દિવસમાં શરૂ થવાનું છે। ભાજપ સરકાર તાનાશાહીના ભાગરૂપે જે ઇલેક્શનો લંબાવવામાં આવ્યા છે, તો ગઈ પેટા ચૂંટણીમાં પણ જંબુસર વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણી કોંગ્રેસે કબજો લીધો હતો સીટ પર, અને આજે વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી થવા જઈ રહી છે। એમાં પણ જે જંબુસરની આવશ્યક સેવાઓ, જે જંબુસર નગરપાલિકા ભાજપ શાસિત હોય અને આવશ્યક સેવામાં સદંતર નિષ્ફળ ગઈ છે। આજે જંબુસરના દરેક વોર્ડોમાં જ્યાં ને ત્યાં ગંદકીના ઉપદ્રવો છે, ગટરની સમસ્યા છે, મીઠા પાણીના પ્રોજેક્ટની સમસ્યા છે।